જો મિત્રો અમે કેવી જગ્યાએથી ગાડી ચલાવીએ છીએ. બધા ઘણા લોકો એમ કે અહીંયા દીપડાનો વસવાટ છે, એટલે એવું કોઈ સામે તો જે આવ્યું નથી, પણ જે લોકો કહે છે ને એ લોકો અહીંયાના છે કે ભાઈ અહીંયા દીપડા પણ જોવા મળે છે. જંગલી ભૂંડ તો અવારનવાર જોવા મળતા હોય, અને દીપડાનો અહીંયા વસવાટ છે. એટલે અહીંયા મેલડી માતાજીની એટલી કૃપા છે કે અહીંયા મીઠા પાણીનો વીવડો છે. અત્યારે તડકો બહુ છે એટલે હું તમને એક ઝલક બતાવું ખાલી. આ મંદિરની પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. પાણીની વ્યવસ્થા છે અહીંયા. અમે લોકો અહીંયા જોઈએ છીએ, અહીંયા છે ને ભાઈ બાવળીઓ છે, તો બહારથી શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય તો પીવા માટે પાણીની વ્યવસ્થા છે. રામપરાવાળા મેલડી માએથી ઘરે સુધી પહોંચવામાં અમે 7 થી 8 જેટલા મેલડી માતાજીના દર્શન કર્યા. કુદરતી એવી જગ્યાએ ગાડી ચાલી. પહેલાં અમે રોડે જ ગયા હતા અમે ઠેઠ મેલડી માએ, પણ રિટર્નમાં આમ ખાંચા ગલીમાં થઈને બધેથી અમે ઘરે પહોંચ્યા ને તો ભાઈ આમ કહેવાય ને 7 થી 8 વધારે થયા પણ 7 થી 8 તો પાક્કા ભાઈ. બધી જગ્યાએ મેલડી માતાના દર્શન થયા ભાઈ. वो आ गया, देखो देखो वो आ गया. તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો મિત્રો આજે અમે આવ્યા છીએ ભાઈ ખારવાળા મેલડી માતાજીના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મારી પાછળ ખારવાળા મેલડી માતાજીનું મંદિર. તો લાસ્ટ વ્લોગ અમે અહીંયા જ પૂરો કર્યો છે. અહીંયાથી અમે નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તમને બતાવું ખારવાળા મેલડી માતાજીનું મંદિર. ભાઈ નેસડાથી 3 થી 4 કિલોમીટર દૂર છે આ મંદિર, અને આજે અમે ફૂલ ફેમિલી માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે અહીંયા ચૂલ જોઈ રહ્યા હશો. આ ચૂલ છે ને ભાઈ, અહીંયા માતાજીનો તાવો થાય. આની ઉપર તાવો મૂકીને હાથેથી પૂરી અને જે કાંઈ રસોઈ નોંધાતી હોય બધું હાથેથી કાઢવાનું. એટલે ચમત્કાર એવો છે, કોઈને ગરમ ન લાગે કોઈ. અને બીજું મિત્રો, આ છે ખારવાળા મેલડી માતાજીનું મંદિર. અમે અવારનવાર અહીંયા આવતા હોઈએ છીએ અને દર્શન કરતા હોઈએ છીએ. તો મિત્રો અહીંયા માતાજીનું મંદિર છે, તમે દર્શન કરી લો. તો આ રીતે કંઈક માતાજીનું મંદિર છે. અને અહીંયા પરિસરની આજુબાજુની વાત કરીએ મિત્રો, તો જો અહીંયા ફરતું ફોરેસ્ટ વિસ્તાર છે, આખું જંગલ છે, ખાર જંગલ. અને બધે તમને બાવળિયા જ જોવા મળશે ચારે તરફ. જો મિત્રો અહીંયા જંગલની વચ્ચે આ મંદિર આવેલું છે. તો અમારે દર્શન થઈ ગયા છે મિત્રો, હવે અમે જાશું ઘરે. તમે જો મેલડી માતાજીના દર્શન કર્યા હોય તો એક કમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, માતાજીના દર્શન થઈ ગયા છે. તમને પણ માતાજીના દર્શન કરાવ્યા, કેવા લાગે તમને આજના દર્શન તો એક કમેન્ટમાં જણાવજો. અને આની પહેલાંના વ્લોગ હજી ન જોયા હોય તો જોઈ આવજો. હા, આજે સન્ડે છે એટલે આજે અમે કંઈક નવું કરવાના છીએ, કંઈક નવી જગ્યાએ જવાના છીએ આજે મિત્રો. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો. આ બધું ફોરેસ્ટમાં આવે અને એકદમ શાંત વાતાવરણ છે. જુઓ ભાઈ, ચકલા ચકલીઓનો અવાજ આવે. તો જો મિત્રો, આ બધા પક્ષી તમને દેખાય ને, એક્ઝેક્ટ એની નીચે કાળુભા નદી જઈ રહી છે. આમ નીચેથી આમ કાળુભા નદી જાય છે. તો આ હતું કંઈક મેલડી માતાજીના દર્શન કરવાનું વ્લોગ મિત્રો. અહીંયા વ્લોગમાં મેં તમને બતાવ્યું કે અમારા જે ખારવાળા મેલડી માતાજી છે, અને મેલડીમાનું મંદિર એટલું ચમત્કાર છે ને ભાઈ. ઘણા લોકો અહીંયા તાવા કરવા આવે છે, માનતા માનવા આવે છે. ઘણા લોકોની માનતા પૂરી થઈ છે. તો ઘણા બધા એવા ચમત્કાર છે. તો અમે પણ અહીંયા દર્શન કરવા આવ્યા હતા. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે. જય મેલડીમાં. વિરાંશને એક્ટિવામાં બેસવું છે, પણ એને એમાં બેસવામાં રિસ્ક છે. ઓલાને આવડતી નથી ગાડી. વીરો, એને ગાડી નથી આવડતી. મોરિયનને પાણી પીવું છે. અમે બધા પાણી પી લીધું છે. જો દેશી પદ્ધતિથી પાણી પીવે છે જો. અને હવે અહીંથી આપણે જાશું ઘરે. હા જાઓ તમે, અમે ભાવનગર જાય. બાય બાય મોરિયા. બા આગળ મોકલી દેજો ને. બાય બાય. તો ચાલો, માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જાશું ઘર તરફ. અને તમે જો આ ભાઈ જંગલ કેવું દેખાય છે, બહુ ડરાવનું જંગલ છે. જો મિત્રો, અમે કેવી જગ્યાએથી ગાડી ચલાવીએ છીએ. બધા ઘણા લોકો એમ કે અહીંયા દીપડાનો વસવાટ છે, એટલે એવું કોઈ સામે તો જે આવ્યું નથી, પણ જે લોકો કહે છે ને એ લોકો અહીંયાના છે કે ભાઈ અહીંયા દીપડા પણ જોવા મળે છે. જંગલી ભૂંડ તો અવારનવાર જોવા મળતા હોય, અને દીપડાનો અહીંયા વસવાટ છે. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા, માતાજીના દર્શન કર્યા, અને ભાઈ જે મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલની. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. હવે ભાઈ ભાવનગરી નાયલોન ગાંઠિયા બની રહ્યા છે અત્યારે. તમે જુઓ ગાંઠિયા બને છે, કેવી રીતે નીકળે કેજો. જો અહીંયા છે ને ભાઈ બધા વાસણ ધોવાઈ રહ્યા છે. જો આ રીતે કંઈક પાપડી બની ગઈ છે. ગઈકાલે આપણે જે બટેટાની વેફરની પતરી પાડીને એ પણ કમ્પ્લીટ છે. આપણે જઈએ દુકાનમાં
અને પછી આપણે જઈશું આપણે સ્ટુડિયોમાં. 1 hour later. તો ચાલો મિત્રો, આપણે દુકાનમાં તો રવિ અને પપ્પા બધા બેઠા છે, તો આપણે હવે સ્ટુડિયોનું કામ શરૂ કરીએ. ભગવાન દાદાએ મહેમાન આવ્યા હતા, જેને ચોરુમાના લાડવાની પ્રસાદી ધરાવી છે. આ બાળકો અત્યારે એ ખાય છે, જુઓ. તો મિત્રો, હું આવી ગયો છું અત્યારે આપણે બિગેસ્ટ સ્ટુડિયોની અંદર. તો તમે 2 hours later. મિત્રો, મારા એક મિત્રનો ફોન આવ્યો કે ભાઈ 2 કિલો લાડવા, 500 સેવ, ખમણ આ બધું લેતા હો ને, તો હું એને હોમ ડિલિવરી કરવા માટે જાઉં છું. મિત્રો, તડકો છે ને ભૂકા કાઢે છે, અને જો મારા મિત્રનો ફોન આવ્યો. હા મિત્ર, કઈ જગ્યાએ આવું? કઈ જગ્યાએ આવું? મિત્રો, મારા મિત્રને લાડવા પાર્સલ કરી આવીએ. એને શું કહે છો? શું બોલતો હતો હમણાં? જો આ મારી હારોર થાય છે, આને કેને મારી હારોર આવે છે. પાર્સલ છે ને, તો ચાલો મિત્રો, આ પાર્સલ આવી ગયું છે ને, આપણે દઈ આવીએ. મિત્રો, એક પ્યારી સી કમેન્ટ કરી દેજો. ઓ ભાઈ સાહેબ, તડકો ભૂકા કાઢે છે ભાઈ. ફરી એકવાર ભાઈ પાર્સલ કરીને આવતો રહ્યો ઘરે. અને ભાઈ તડકો છે ને ભાઈ ભૂકા કાઢે છે. હવે આપણા ઘરે છે ને, જો મિત્રો, હવે આ છે ને સેવ બની રહી છે, જો ચેક કરો. અને સેવ કેવી રીતે બને છે ને એ પણ હું તમને બતાવું. તો આ રીતે કંઈક સેવ બને છે મિત્રો, તમે જોયું. 2 hours later. આજે મિત્રો રાતના સાંજના 6:30 થઈ ગયા, અને બાળકોને લઈને આપણે જઈએ છીએ રામપરાવાળા મેરડીમાના દર્શન કરવા, કેમ કે આજે રવિવાર છે. તો હું, પૂનમ, મોરિયન ને વીરુ, અમે 4 જણા આપણું એથર સ્કૂટર લઈને જઈએ છીએ માતાજીના દર્શન કરવા. તો ચાલો તમને પણ રામપરાવાળા મેરડી માતાના દર્શન કરાવું. તો મસ્ત મજાનો સનસેટ વ્યૂ, કેટલું મસ્ત લાગે છે ભાઈ, ગામડાની સુરીલી સાંજ. તો અમે છે ને ભાઈ નીકળી ગયા છીએ રામપરા મેરડી જવા માટે, રામપરાવાળા મેરડી માતાના દર્શન કરવા માટે. તો આ રીતે અમે નીકળ્યા છીએ. અને ભાઈ મચ્છી બહુ ઉડે છે. તો વિરાંશ જો આવી રીતે બેસી ગયો છે. તો વિરાંશ હવે નીચે બેસી ગયો, કેમ કે મચ્છી બહુ ઉડે છે, એની આંખમાં જાય છે. કા વીરુ, મારી સામુ છો? હા મોરિયનભાઈ. મિત્રો, અમે છે ને ભાઈ સિહોર પહોંચી ગયા છીએ, અને 76 કિલોમીટરની રેન્જ બતાવે છે. તો આપણે છે ને ભાઈ સિહોરની મેઇન બજારમાંથી આપણે જાશું રામપરા. તો આવી ગયા છીએ અમે સિહોરની મુખ્ય બજારમાં. ખચાખચ ભરી છે, આજે રવિવાર છે ને ભાઈ, ખચાખચ માર્કેટ ભરી છે. ટાણા વરલવાળા રોડ ઉપર આવી ગયા. અહીંયાથી છે ને પહેલાં ગોતમેશ્વર મહાદેવ જવાનો રસ્તો આવશે, અને પછી રામપરા જવાનો રસ્તો આવશે. મિત્રો જો આજે કેટલું ટ્રાફિક છે રામપરાવાળા મેરડીમાં. અને ભાઈ રવિવાર છે ને, એટલે અહીંયા બહુ બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે. અને આ છે મિત્રો રામપરાવાળા મેરડીમાં અમે પહોંચી ગયા. અહીં પાછળ માતાજીનું મંદિર છે. હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવીએ. અને મિત્રો અમે આવ્યા અને આરતી શરૂ થઈ ગઈ છે. જો કમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો.
છીએ દર્શન કરવા. જે પપ્પા જાય છે. હા વેરી ગુડ વિરાંશ. તો એક જ હોય એટલી બધી ન હોય. મિત્રો ગાડી છે ને અહીંયા પાર્ક કરી હતી અને અહીંયા છે ને મેલડી માતાજીનું મંદિર છે. અહીંનું પરિસર છે. અહીંયા તમે જુઓ બહુ બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા છે. અહીંયા પ્રસાદી મળી જશે. ફૂલહારથી લઈને શ્રીફળ ને પીપર આમ કે બધી ચોકલેટ ને વગેરે બધું અહીંયા પણ દુકાન છે. અહીંથી પણ બધું મળી જશે. જેને માતાજીના દર્શન કરી લીધા છે અને હવે અમે જાશું ઘરે. તમે અહીંયા સુધી બ્લોગ જોયો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં માતાજીનું નામ લખજો. જય મેલડીમાં કમેન્ટમાં લખી. ચાલો કન્ટિન્યુ. વિરાંશને અહીંયાથી રમકડું લેવું છે. એ વિરાંશ શું લેવું છે? બોલ ફટાફટ શું લેવું છે? બધું તું વિચાર કરમાં. તો ભાઈ વિરાંશે જો આ ગન લીધી ભાઈ. અત્યારથી ગન નો હોય ઓલું કરવા. તો હવે વિરાંશે લીધું ને એટલે મોરિયન ને લેવાનું છે. જો ભાઈ મોરિયને સ્પિનર લઈ લીધું. તો ફાઇનલી ભાઈ માતાજીના દર્શન કરીને અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા. જો ભાઈ આજે માતાજીએ ભાઈ શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે. પેલા વિરાંશ અહીંયા બેઠો હતો અને હવે મોરિયન અહીંયા બેઠો છે અને રામપરાથી મોરિયે સ્પિનર લીધું છે રમકડામાં. મિત્રો અમે છે ને ભાઈ દર્શન કરીને આવી ગયા ઘરે અને ભાઈ આ ભાઈને જુઓ. ભાઈની વાત કરું ને તો એના મમ્મી એની ગન છે ને આમાં મૂકી દીધી. જો તો એનો જીવ છે ને આમાં ને આમાં હતો. પપ્પા ખોલો ને જો એને ગન લીધી. બતાવ વીરુ તારી ગન બતાવ. વાહ વિરાંશ સિયોરથી આવતા હતા ને તો હા લાલાભાઈના બટેટા કે લઈ લ્યો ને કે તો બટેટા લેતા આવ્યા. જો આવતા હવે દાદાને બતાવ મને. જો દાદા કરે છે. જુઓ બે બતાવે છે. જો બધાને મુહૂર્ત કર્યું છે બતાવવાનું. વિરાભાઈ રાતના ભાઈ 9 વાગી ગયા છે. ઘરે આવી ગયા છીએ. હવે આપણે સ્કૂટર છે ને ચાર્જિંગમાં મૂકી દઈએ. તો મિત્રો એથરનું ચાર્જર અહીંયા મૂક્યું હતું. તો ભાઈ હવે હું કરીશ વિડીયો એડિટિંગ. ભાઈ ડેઈલી વિડીયો અપલોડ કરવામાં બહુ બધી તકલીફ પડે છે ભાઈ. દુકાનના કામ એટલા હોય, ફેમિલીના કામ એટલા હોય ભાઈ. આ લાવો, ઓલું લાવો, આ કરો, ઓલું કરો. ચાલો મિત્રો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મિત્રો એક લાસ્ટમાં કહેતો જાઓ, આજે અમે રામપરાવાળા મેલડીમાંથી ઘરે આવતા હતા ને તો માતાજીની કેવી કૃપા હશે, કેવી પ્રેરણા હશે તમને આ વિડીયોમાં હું જણાવું કે ભાઈ રામપરાવાળા મેલડીમાંથી ઘરે સુધી પહોંચવામાં અમે 7 થી 8 જેટલા મેલડી માતાજીના દર્શન કર્યા. કુદરતી એવી જગ્યાએ ગાડી ચાલી. પહેલાં અમે રોડે જ ગયા હતા અમે ઠેઠ મેલડીમાં. પણ રિટર્નમાં આમ ખાંચા ગલીમાં થઈને બધેથી અમે ઘરે પહોંચ્યા ને તો ભાઈ આમ કહેવાય ને 7 થી 8 વધારે થયા હોત ને પણ 7 થી 8 તો પાક્કા ભાઈ. બધી જગ્યાએ મેલડી માતાના દર્શન થયા ભાઈ. જય મેલડીમાં. તો તમે એક પ્યારી સી કમેન્ટ કરી દો અને મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.